નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 11 માપનમાં ઘનફળ અને પૃષ્ઠફળ વિશે જોઈશું. તો કેટલાક ઘન આકાર જેવા કે ઘન એટલે કે સમઘન કહેવાય, લંબઘન. તમે આ 7મા ધોરણમાં આગળ સમઘન અને લંબઘનનું ઘનફળ કેવી રીતે શોધાય તે શીખી ગયા છો, બરાબર. અને નળાકારનું પૃષ્ઠફળ, અહીંયા ઘન, લંબઘન અને નળાકારનું પૃષ્ઠફળ એટલે કે પાછળની બાજુઓનું ક્ષેત્રફળ, બરાબર. એને શું કહેવાય? પૃષ્ઠફળ કહેવાય. અહીંયા લંબઘનનું પૃષ્ઠફળ શું થાય? તો આ સૂત્ર છે, એનું યાદ રાખવાનું દરેક જણાએ કે 2 કૌંસમાં LB એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા BH એટલે કે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા HL એટલે કે ઊંચાઈ ગુણ્યા લંબાઈ. એ લંબઘનનું પૃષ્ઠફળ જ્યારે બી શોધવાનું કે કુલ પૃષ્ઠફળ, ત્યારે આપણે આ સૂત્ર મૂકવાનું છે. એના પછી ઘન એટલે કે સમઘન, એનું પૃષ્ઠફળ થાય 6L², 6 ગુણ્યા લંબાઈનો સ્ક્વેર. નળાકારનું પૃષ્ઠફળ થાય 2πr કૌંસમાં H પ્લસ R. નળાકારનું પૃષ્ઠફળ થશે 2πr કૌંસમાં H પ્લસ R થશે, બરાબર. અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 2πrh, બરાબર. આપણે આ ચારેય સૂત્રના મદદથી કેટલાક દાખલા જોઈશું, તો દરેક જણનું અહીંયા ધ્યાન. એમાં સૌથી પહેલો દાખલો છે, એની રકમ હું વાંચું છું, જે તમને ચોપડીમાં પેજ નંબર 184 ઉપર આપેલી છે, બરાબર. કે એક માછલી ઘર લંબઘન આકારનું છે. હવે આપણે લંબઘન શબ્દ સાંભળતા ખબર પડી જાય કે માછલી ઘરની લંબાઈ પણ હશે, પહોળાઈ પણ હશે અને ઊંચાઈ પણ. તેનું બહારથી માપ 80 સેમી, 30 સેમી અને 40 સેમી છે, બરાબર. 80 એટલે પહેલી લંબાઈ કહેવાય, બીજી પહોળાઈ 30 સેમી અને ઊંચાઈ કેટલી છે? 40 સેમી. હવે આ માછલી ઘરના તળિયા પર એટલે કે નીચેની બાજુ, બંને બાજુ પર અને માછલી ઘરની પાછળની સપાટી પર કાગળ લગાવવાનો છે, બરાબર. બધી નથી લગાવવાનો, પાછળ ઉપર નથી લગાવવાનો. તળિયા એટલે કે નીચેની બાજુ, સાઈડોની બાજુ અને પાછળની બાજુ, એટલે આમાંથી કોઈ એક ઉપરનો ભાગ બાદ થઈ જશે, બરાબર ને. જો આખું હોય તો આપણે પેલું હમણાં મેં જે સૂત્ર કીધું લંબઘનનું પૃષ્ઠફળ, તે આખું મૂકી દઈએ તો આપણને આખા માછલી ઘરનું કાગળ લગાવવાનું માપ મળી જાય. પણ અહીંયા આપણે છતની બાજુ લગાવવાનું નથી, એટલે અહીંયા જેટલા ભાગ ઉપર લગાવવાનું તેનું આપણે ક્ષેત્રફળ જોઈ લઈએ. તો તળિયાનું ક્ષેત્રફળ, તળિયું કેવું હોય? લંબચોરસ હોય, જેની લંબાઈ અને શું હોય? પહોળાઈ હોય. તો એનું ક્ષેત્રફળ 80 ગુણ્યા 30, અહીંયા L અને B લીધું છે, તો કેટલું થાય? 2400 સેન્ટીમીટર થાય, બરાબર. 8 તરી 24 અને 2 મીંડા લગાવવાના. એના પછી પહેલાં કોઈ એક જ બાજુ, સાઈડના જે 2 બાજુ છે એમાંથી એક બાજુનું જોઈએ તો એને પહોળાઈ અને ઊંચાઈ હોય. તો પહોળાઈ એમાં 30 છે અને બીજી કેટલું છે? 40. એટલે 4 તરીને 1200 સેન્ટીમીટર સ્ક્વેર થાય. અને પાછલા ફલકનું ક્ષેત્રફળ, પાછલો એટલે કે પાછળની બાજુમાં લંબાઈ અને ઊંચાઈ હોય, તો લંબાઈ 80 છે અને ઊંચાઈ કેટલી છે? 40. એટલે 8 ચોક 3200 થાય, બરાબર. હવે આપણને અહીંયા મળી ગયું છે આધાર, એટલે કે નીચે તળિયાનું કેટલું મળ્યું? 2400. પાછળનું કેટલું મળ્યું? 3200. અને અહીંયા એક જ બાજુનું આપણે શોધ્યું છે, એવી બાજુઓ કેટલી છે? 2, એટલે અહીંયા મેં 2 લખેલા છે, બરાબર. એનું 12 દુ અને કેટલું થાય? 2400. એટલે 2400 વત્તા 3200 વત્તા 2400, એટલે ટોટલ છત સિવાય માછલી ઘરના તળિયે, સાઈડની બંને બાજુ અને પાછળની બાજુનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો 8000 સેમીમાં આપેલું છે, એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર, અથવા તો શું લખી શકાય? ચોરસ સેમી. આગળ આપણે જોઈએ કે એક લંબઘન આકારના ઓરડાનું અંદરનું માપ તમને 12 મીટર ગુણ્યા 8 મીટર અને 4 મીટર, એટલે જે પહેલું હોય એને L કહેવાય, બીજું છે એને B અને ત્રીજું છે એને શું કહેવાય? H કહેવાય. હવે ઓરડો રંગવાનો ભાવ 5 રૂપિયા પ્રતિ ચોરસ મીટર. પ્રતિ ચોરસ મીટર એટલે કે એક ચોરસ મીટરનો ભાવ કેટલો આપે છે? 5 રૂપિયા. તો ઓરડાની ચારેય દિવાલનો રંગવાનો ખર્ચ કેટલો થાય? પછી એમ લખ્યું છે કે જો ઓરડાની છતને પણ રંગીએ તો કુલ ખર્ચ કેટલો થાય? એટલે ટૂંકમાં આખા ઓરડાને રંગવાનો ખર્ચ. સૌથી પહેલાં આપણે ઓરડાની ચારેય દિવાલનું ક્ષેત્રફળ જોઈએ તો ઓરડાનું ભોંયતળું કેવું હોય? લંબચોરસ, એટલે 2L + B અને એની ઊંચાઈ કેટલી હોય? H. હવે અહીંયા 2L + B એટલે કે 2 અને કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઓરડાની ઊંચાઈ. હવે 12 ને 8 20 દુ 40, 40 ગુણ્યા 4 એટલે કેટલું આવે? 160 મીટરનો સ્ક્વેર.
એના પછી આપણને એમ કીધું છે જો છતને પણ રંગવી હોય તો છતનું શોધી કાઢીએ. તો છત લંબચોરસ હોય તો L ગુણ્યા B એટલે 12 ને ગુણ્યા 8 એટલે 96 થાય. હવે આ 4 દિવાલનું તમને જે મળ્યું છે એ અને છતનું બંનેનો અહીંયા મેં સરવાળો કર્યો છે કેટલો આવે 256. પછી તમને અહીંયા ખર્ચ આપે છે કે 1 મીટર સ્ક્વેરના 5 રૂપિયા તો 256 મીટર સ્ક્વેરના કેટલા, એટલે તમારો જવાબ આવે 1280 રૂપિયા. એટલે આખા ઓરડાને રંગવાનો કુલ ખર્ચ 1280 રૂપિયા થાય. એના પછી આપણે ઘનફળની વાત કરીએ. અહીંયા મેં તમને અમુક મેઇન દાખલા ગણાવ્યા છે. બાકીના દાખલા આપણે પાછળથી શીખવાડીશું અને તમને વિડીયો બનાવીને મોકલીશું. અહીંયા ઘનફળ તો ત્રિપરિમાણીય આકાર દ્વારા ઘેરાતી જગ્યાને તેનું શું કહેવાય ઘનફળ. અહીંયા આપણે 3 ઘનફળ જોઈશું કે સમઘનનું ઘનફળ L ગુણ્યા L ગુણ્યા L, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબઘનનું ઘનફળ L ગુણ્યા B ગુણ્યા H એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. નળાકારનું ઘનફળ થાય પાઈ r સ્ક્વેર h, જેમાં પાઈની કિંમત કેટલી હોય 22/7. આગળ આપણે જોઈએ અહીંયા એનો દાખલા મેં શીખવાડે છે કે એક નળાકારની ત્રિજ્યા તમને r 14 સેમી અને ઊંચાઈ 5 સેમી આપેલી હોય તો નળાકારનું ઘનફળ શોધો. તો અહીંયા આપણે આગળ સૂત્ર શીખી ગયા કે નળાકારના ઘનફળનું સૂત્ર શું થાય પાઈ r સ્ક્વેર h, જેનો અહીંયા ઉપયોગ કરી પાઈની કિંમત તમને 22/7 લેવાની કીધી છે. બરાબર, 22/7, r તમને 14 અને h કેટલું આપ્યું છે 5. કેટલું આપ્યું છે 5. અહીંયા મારે ભૂલ થઈ છે 14 ના આવે કેટલું લખવાનું 5. બરાબર, હવે આપણે અહીં છેદ ઉડાડીએ તો 7 દુ 14, હવે 22 દુ 44 અને 5 કરો એટલે એનો ગુણાકાર અહીંયા 616 ના આવે આપણાથી ભૂલ ના. અહીંયા r સ્ક્વેર એટલે અહીંયા દાખલો બાજુમાં ગણું છું, વિડીયોમાં જોઈ લેજો દરેક જણ. અહીંયા 1 5 લખવાના રહી ગયા છે. તો પાઈની કિંમત 22/7, r સ્ક્વેર એટલે 2 વાર લખવાનું 14 ગુણ્યા 14 અને h લખવાના રહી ગયા છે એટલે 5. બરાબર, અહીંયા 7 દુ 14 એટલે 22 દુ 44 એના ગુણ્યા 14 ગુણ્યા હજી અહીંયા 5 કરવાના. બરાબર, એટલે તમારે 44 ગુણ્યા 14 ગુણ્યા 5, અહીંયા મેં જે 616 લખ્યા એને પણ હજી તમારે કોની સાથે ગુણવાના 5 સાથે, અને જે જવાબ આવતો હોય તે લખવાનો. બરાબર, આગળ જોઈએ કે રકમ વાંચું છું, ધ્યાન આપજો દરેક જણ, કે જેનું ઘનફળ 275 સેમીની 3 એટલે કે ઘન સેમી અને આધારનું ક્ષેત્રફળ 25 સેન્ટીમીટર હોય. અહીંયા લખ્યું છે આ 275 અને 25. તો ઊંચાઈ શોધો. બરાબર, તો અહીંયા લંબઘનનું ઘનફળ બરાબર આપણને ખબર છે શું થાય L ગુણ્યા B ગુણ્યા H. હવે આધારનું ક્ષેત્રફળ એટલે શું થાય, આધાર કેવો હોય લંબચોરસ એટલે આધારનું ક્ષેત્રફળ L ગુણ્યા B એટલે H થઈ ગયું. આ L ગુણ્યા B બરાબર જ આધારનું ક્ષેત્રફળ થાય. એટલે ફરીથી મેં લખ્યું છે અહીંયા ઘનફળ તમને 275 આપે એ લખ્યા, L ગુણ્યા B એટલે આધારનું ક્ષેત્રફળ અને H. અહીંયા પાછું તમને આધારનું ક્ષેત્રફળ 25 આપી દીધું છે એટલે અહીંયા મેં 25 લખ્યા. હવે H શોધવાનું છે તો H બરાબર 275/25 એટલે H બરાબર જવાબ આવશે તમારો 11 સેન્ટીમીટર. એના પછી એક લંબઘન આકારનું ગોદામ છે, એટલે કે જે ગોદામ છે એનો આકાર લંબઘન છે, એટલે લંબઘન હોય તો તેને L હોય, B હોય ને H હોય. તો 60, 40 અને 30 છે. એની અંદર સમઘન ડબ્બો ગોઠવવાનો છે. એનું ઘનફળ તમને આપી દીધેલું છે 0.8 ઘન મીટર. તો કેટલા આ ગોદામની અંદર 0.8 ઘનફળ ધરાવતા કેટલા ડબ્બા ગોઠવી શકાય. જ્યારે આવા દાખલા પૂછાય કે કેટલું ગોઠવી શકાય ડબ્બા છે કે કોઈ લખોટી કે ચોકલેટ કે એવું પૂછાય ત્યારે હંમેશા 2 ઘનફળ આપેલા હોય અંદર. બરાબર, તો અહીંયા ડબ્બાની સંખ્યા બરાબર જે પહેલું આપ્યું છે એને ઘનફળ ઉપર લખવાનું અને જે બીજું આપ્યું છે એનું ઘનફળ ક્યાં લખવાનું નીચે. હવે લંબઘન ગોદામનું 60 ગુણ્યા 40 ગુણ્યા શું થશે 30 અને આનું 0.8 આખું આપી જ દીધેલું છે. બરાબર, અહીંયા છે 8ના છેદમાં 10 આવે એ છેદનો છેદ ક્યાં જશે અંશમાં જાય. બરાબર, 8 પંચાને 40 આ બધાનો ગુણાકાર કરો એટલે કેટલા ડબ્બા આવશે ટોટલ 90,000 ડબ્બા. એના પછી H તમને 14 સેન્ટીમીટર આપી છે અને R 20 સેમી આપી હોય તેવા નળાકારનું ઘનફળ શોધો. તો નળાકારનું ઘનફળનું સૂત્ર શું થાય પાઈ r સ્ક્વેર h. પાઈ એટલે 22/7, h એટલે 14. બરાબર, r એટલે 20, ફરીથી r એટલે 20 અને h એટલે 14. અહીંયા છેદ ઉડે છે 7 દુ 14. બરાબર, પછી ક્યાંય છેદ ઉડતા નથી તો આપણે
ગુણાકાર કરીએ તો 17,600 ઘન સેમી અથવા તો સેન્ટીમીટર ક્યુબ એવો જવાબ આવે. એના પછી લંબાઈ 6 સેમી, પહોળાઈ 3 સેમી અને ઊંચાઈ 1 સેમી આપી હોય તેવા લંબઘનનું ઘનફળ શોધવાનું છે. બરાબર? હવે તો લંબઘનના ઘનફળનું સૂત્ર ખબર જ છે, L, B અને H. 6 × 3 × 1, 6 તરી 18 એકા 18 ઘન સેમી અથવા તો સેન્ટીમીટરની ઉપર ક્યુબ એટલે 3 લખાય. બરાબર? એ પછી છે કે જેની લંબાઈ 3 સેમી હોય તેવા સમઘનનું પૃષ્ઠફળ કીધું છે. પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? 6L². હવે લંબાઈ 3 કીધી છે એટલે 3નો સ્ક્વેર એટલે 3 × 3 એટલે 9 અને 9 છંગ શું આવશે? 54 સેન્ટીમીટરનો સ્ક્વેર. બરાબર? આ વિડીયોમાં મેં જેટલા પણ દાખલા ગણાયા છે તે બધાએ ગણિતની નોટમાં પૃષ્ઠફળ અને ઘનફળના દાખલા ગણવાના છે. બરાબર? આ જે પૃષ્ઠફળ ઘનફળના દાખલા એ સ્વાધ્યાય 11.3 અને 11.4ને આધારિત છે. પણ હાલ મેં તમને 11.3 કે 11.4 ગણિતની નોટમાં લખવા આપ્યું નથી. બરાબર? તેની ખાસ નોંધ લેવી.